ઓકે, ચલો હવે આજે જે આપણે સ્ટાર્ટ કરવાનું છે, સ્ટડી કરવાનું છે, એમાં કે છે થોડું સ્પીડમાં ડીએનએ પેકેજિંગ. ડીએનએ પેકેજિંગ એટલે શું? તો ડીએનએ કઈ રીતે પેક હોય છે. આ કોષ છે, આ કોષ કેન્દ્ર છે, એમાં આ ડીએનએ કઈ રીતે પેક હોય છે એના વિશે આપણે સ્ટડી કરવાનું છે. તો તમને કહું કે આ કોષ કેન્દ્ર 10⁻⁶ મીટર આટલું ડાયામીટર ધરાવે છે. એનો અર્થ કે 1 માઇક્રોમીટર, રાઈટ? 1 માઇક્રોમીટર એટલે તમે સમજો છો કે આની પાછળ 6 મીંડા, રાઈટ? તમે જોઈ શકો છો. એનો અર્થ કે 1 મીટરનો 10 લાખમો ભાગ, 1 મીટરનો 10 લાખમો ભાગ 10⁻⁶ મીટર એટલે કે યાદ રાખો 1 મીટર નો 10 લાખમો ભાગ આટલું નાનું કોષ કેન્દ્ર છે. અને એમાં પ્રિયંશુ જાગતો રહેજો, કમ્પ્લીટ ધ્યાન આપજો બકા. અને એમાં 2.2 મીટર ડીએનએ કઈ રીતે સમજવા જેવું છે. 1 મીટર નો 10 લાખમો ભાગ અને એમાં 2.2 મીટર, રાઈટ? એટલે કે લગભગ 20 લાખ ગણી લાંબી વસ્તુ. એનો અર્થ કે તમારી જોડે હોય 1 સેમી અને એની અંદર 20 લાખ સેમી કઈ રીતે રહી શકે એ આજનો ક્વેશ્ચન છે. પ્રણવ, અક્ષય, ખબર પડી શું બોલું છું? બરાબર? ગૂંચડું હોય તો પણ 1 સેમીમાં 20 લાખ સેમી. ગૂંચડામાં એ કેટલું જબરજસ્ત ગૂંચડું, સમજ્યા કે નહીં? તો ફરી કહી દઉં, મીટર 10⁻⁶ કોષ કેન્દ્ર અને એમાં 2.2 મીટર ડીએનએ કઈ રીતે રહે છે? તો કુંતલ અને અધિકુંતલ સ્વરૂપમાં. કુંતલ એટલે તમને હમણાં વાત કરીએ પ્રમાણે કે ડીએનએ ગૂંચડા સ્વરૂપે હોય, ડીએનએ આ પ્રમાણે ગૂંચડા સ્વરૂપે હોય અને આ ગૂંચડું બનાવવામાં જવાબદાર, આ કુંતલ બનાવવામાં જવાબદાર પ્રોટીન જેને હિસ્ટોન પ્રોટીન કહેવાય છે. હિસ્ટોન, હિસ્ટોન પ્રોટીન કોઈ પણ પ્રોટીન હોય એ એમિનો એસિડ નો બનેલો હોય અને આ ધન વીજભાર ધરાવતા એમિનો એસિડ નું છે. મેસેજ કરો, ધન વીજભાર વાળા કયા? ધન વીજભાર વાળા એમિનો એસિડ કયા? મેસેજ કરો ફટાફટ, ફાસ્ટ. આવડવું જોઈએ. પહેલા જ સમજાયેલું તમને હમણાં જનીન સંકેતના કોઠામાં પણ. વેરી ગુડ. આહિલા, શું બોલાય? આહિલા, આર્જિનિન, હિસ્ટિડિન, લાઇસિન. બટ આની અંદર આલા વપરાશે. આલા એટલે આર્જિનિન અને લાઇસિન, યાદ રાખજો. આલા ફોર આર્જિનિન અને લાઇસિન. આ બે એમિનો એસિડ જે ધન વીજભાર વાળા છે એ આ કુંતલ બનાવવામાં વપરાય છે. તમને સમજાવું કે આ કુંતલ સ્વરૂપ બની ગયું, આ ઇનફ છે? નો. આ ડીએનએ એ કુંતલ સ્વરૂપ છે, આ ઇનફ છે? નો. હજી આનું હજી કુંતલ બનવું જોઈએ અને આને બોલાય અધિકુંતલ, રાઈટ? અત્યારે અહીંયા શું લખ્યું છે આપણે? કુંતલ. કુંતલ બનાવવા માટે કયા પ્રોટીન જોઈએ? હિસ્ટોન પ્રોટીન, HP. જ્યારે અધિકુંતલ બનાવવા માટે નોન હિસ્ટોન પ્રોટીન જોઈએ. અધિકુંતલ માટે નોન હિસ્ટોન પ્રોટીન જોઈએ. યાદ રાખવાનું, NHC હિસ્ટોન હોય કે નોન હિસ્ટોન હોય, વીજભાર બધાનો ધન વીજભાર છે, બધાનો ધન વીજભાર છે અને
જે કુંતલ અને અધિકુંતલ સ્વરૂપમાં ડીએનએ જોડાયેલું છે, આ ડીએનએ ઋણ વીજભારનું હોય છે. આ ડીએનએ જે ઋણ વીજભાર છે, રાઈટ. આમ ઋણ વીજભાર અને ધન વીજભાર બંને અહીંયા ઉપયોગમાં લેવાય છે. પણ મોટો ભાગ જે શેનો હોય છે? યસ, ઋણ. કે મોટો ભાગ ડીએનએ નો આની અંદર જોવા મળે છે, યાદ રાખવાનું. બીજું આમાં ખાસ યાદ રાખજો કે આ જે કોષ કેન્દ્ર છે એ કોના વડે અભિરંજિત થયું? બહુ સમજવા જેવું છે. જવાબ આપો મને. ઇયોસિન વડે અભિરંજિત થશે કે મિથિલિન બ્લુ વડે? જવાબ આપો. ઇયોસિન વડે કે મિથિલિન બ્લુ વડે? આરામથી જવાબ આપજો, આરામથી. ઓકે. ઘણા બધાએ ગપ્પા માર્યા, ઘણા બધાએ આમ તેમ જવાબ આપ્યા. બકા એક વસ્તુ યાદ રાખજો આમાં, આ ઇયોસિન એ એસિડિક ડાઈ છે અને મિથિલિન બ્લુ બેઝિક ડાઈ છે. એક સિમ્પલ કન્સેપ્ટ છે. એસિડિક પદાર્થ ને રંગ આપે એને એસિડિક ડાઈ બોલાય. ક્રિશા સાંભળજો, ખોટું છે, ઘણા બધાનું ટેન્શન ના લેતા. અને બેઝિક પદાર્થ ને રંગ આપે એને બેઝિક ડાઈ બોલાય. જેમ કે આપણે જઠર રસ પર નાખીએ અને જઠર રસ પર નાખતા અસર થાય ઇયોસિન. કે જઠર રસ 1.8 pH, યાદ આવ્યું? 1.8 pH એસિડિક છે, તો એના પર બેઝિક ડાયની અસર ના થાય, રાઈટ. તો આ સમજવાનું છે. જ્યારે સ્વાદુ રસ, પિત્ત રસ, આંતર રસ, આના પર એસિડિક ડાયની અસર ના થાય, બેઝિક ડાયની અસર થાય. એટલે જ તો નામ આપ્યું બેઝિક ડાય. અમુક લોકો એવું કહેતા હોય છે કે હા એસિડિક પદાર્થ હોય તો એની સાથે બેઝિક જોડાય. એવું ના હોય. એ હોય છે એવો કન્સેપ્ટ, પણ આમાં નથી. એવા બીજા કન્સેપ્ટ છે, ધન ધ્રુવ, ઋણ ધ્રુવ જોડાય, પણ એ આમાં નથી. આ બેઝિક પદાર્થ ને રંગ આપ્યો એનો અર્થ કે આ ડાયનું નામ બેઝિક. તો હવે અહીંયા જવાબ શું આવે? તો તમને સમજાવું. ચલો, આટલું કીધા પછી તમે જવાબ શું આપશો ખબર છે? મેં આટલું કીધું, ભાઈ તમે જવાબ શું આપશો ખબર છે? કે અંદર તો મુખ્યત્વે ઋણ છે, ડીએનએ છે, માટે જવાબ આવે યસ, એસિડિક ડાઈ જવાબ આવે. તમે એવું કહેશો, પણ જવાબ એસિડિક નથી આવતો. કેમ? ખરેખર અંદર ઋણ વીજભાર મેઇન છે, તો પણ કેમ જવાબ બેઝિક ડાય આવે? એનું કારણ સમજાવું. કારણ સમજો કે નો ડાઉટ આની અંદર ગુચડામાં આ ડીએનએ આવેલું છે, પણ આ ગુચડા ને કવર કરવા માટે રેડ રંગમાં જે દોર્યું છે, આ બધું જેને બોલાય છે હિસ્ટોન અને નોન હિસ્ટોન પ્રોટીન. શું બોલાય છે? હિસ્ટોન અને નોન હિસ્ટોન પ્રોટીન. અને આ બંનેનો વીજભાર ધન છે. એટલે કે અંદર નો ડાઉટ આ બ્લેક પેન છે. બગાસું કેમ આવે છે? મને દરેકના થોબડા દેખાય છે. એટલે અમે 5 વાગ્યાના કામ કરીએ છીએ. 6 વાગે ઇંગ્લિશ મીડિયમ વાળા કેટલાય જોઈન થયા હતા, કોઈ બગાસું નતું. અને તમે 8 વાગે 7 વાગે તો બધું અડધી દુનિયા જાગેલી હોય, અડધી નહીં વધારે, તો કરો છો. અને અક્ષય, તે બગાસું નહીં ખાધું, તારી વાત નથી, પ્રિયાંશુની વાત છે. અક્ષય, તું આમ બેઠો છું આમ ડબંગની જેમ, પણ બકા એટલું મગજથી સાંભળજો. સાંભળે પણ છે. અક્ષય એકલા નથી કેતો, બહુ બધાને કહું છું, સાંભળો પણ છો, પણ એટલું ઉતારો મગજમાં, ઉતારો. ઇટ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ માર્ક. સમજ્યા? એને કન્વર્ટ કરવાનું છે માર્કમાં. પ્લીઝ ખાલી સાંભળી રહ્યું ના ચાલે. ચલો ટૂંકમાં સાંભળજો
કે આ ડીએનએ આ પેન છે, મારા હાથમાં છે, રાઈટ? પણ એની બહાર કોણ છે? રેડ કલર છે, હિસ્ટોન, આના જેવું. તો આની ઉપર ડાઈ નાખો તો કઈ ડાઈ હિસ્ટોન અને નોન હિસ્ટોનને અભિરંજિત કરે? કઈ ડાઈ? મિથિલિન બ્લુ. ઇયોસિન આવે નહીં. સમજ્યા? એટલે મેઇન વીજભાર ઋણ છે, છતાં એની આજુબાજુ કોણ છે? હિસ્ટોન અને નોન હિસ્ટોન. ક્રિસ કે છે ધન ઋણ વાળું ફરી સમજાવો, તો ફરી સાંભળી લો. ઇકવી તમને આવડે છે બકા, બરાબર? છતાં એકવાર ફરી સમજી લો. નમન, સુયોગ તારું ધ્યાન નથી, અને તારો 70% વિડીયો ઓફ હોય છે. પછી હું ફટકારું ના ઘરે આવીને. પ્લીઝ ચલો આરામથી એન્જોય. ડીએનએ છે, એનો મુખ્ય વીજભાર કયો? ઋણ. ડીએનએ માં ધન વીજભાર હોય, પણ મુખ્ય કોણ? ઋણ. બરાબર? કેમ કે ફોસ્ફેટ ના લીધે. હવે સવાલ પૂછાય, ડીએનએ ઋણ વીજભાર છે, ડીએનએ ના ન્યુક્લિયોટાઇડમાં ફોસ્ફેટ છે, તો બી નું કારણ એ છે? હા, બી નું કારણ એ છે. સમજ્યા? કેમ કે ઋણ કેમ છે? સમજ્યા? તો ફોસ્ફેટ ના લીધે. તો ડીએનએ એકલું હોત તો ઇયોસિન નાખતો, સાંભળો, તો અભિરંજિત થતું. સમજ્યા? પણ આ તો ડીએનએ ની આજુબાજુ હિસ્ટોન છે, જે રક્ષણ કરે છે. તો હિસ્ટોન ધન વીજભાર છે, તો ધન વીજભાર પર હું એસિડિક ડાઈ નાખું, અભિરંજિત થાય. કેમ કે ધન વીજભાર એટલે બેઝિક ને પદાર્થને અભિરંજિત આ એસિડિક નહીં કરે. પણ આ જ હિસ્ટોન પર હું મિથિલિન બ્લુ નાખું, તો મિથિલિન બ્લુ નો ભૂરો રંગ એ આ કોષ કેન્દ્ર એટલે કે હિસ્ટોન ને અભિરંજિત કરે છે. સમજી ગયા? 100%. હવે કોઈ ક્વેશ્ચન કરો? ભાવિન બકા, આયુષ, મેસેજ કરજો ક્વેશ્ચન હોય તો. ગુડ. ચલો, ઇન શોર્ટ આ પ્રમાણે જે મિથિલિન બ્લુ વડે કોષ કેન્દ્ર અભિરંજિત થાય છે. અને બેઝિક એટલે બોલાય અમ્લીય. હા કે ના? શું? હા. અલ્કલીય શું બોલાય? અલ્કલીય. યાદ રાખો, શું બોલાય છે? અલ્કલીય. બેઝિક ડાઈ. ઓકે, ચલો. હવે તમને થાય કે આ 2.2 મીટર કઈ રીતે 2.2 મીટર કઈ રીતે જવાબ આવે? તો એનું રીઝન તમને સમજાવું, ધ્યાનથી જોજો. મેં હમણાં તમને શીખવાડેલું થોડા દિવસ પહેલા જ. 34 એંગસ્ટ્રોમ છે આખું. એનો અર્થ નેનોમીટર કેટલા? 3.4 નેનોમીટર. 3.4 નેનોમીટર એટલે કે 3.4 ગુણ્યા 10⁻⁹ મીટર. તો 10 વચ્ચેનું અંતર 3.4 ગુણ્યા 10⁻⁹ મીટર હોય, તો એક જોડી વચ્ચેનું અંતર કેટલું? એક જોડી વચ્ચેનું અંતર કેટલું? એક વચ્ચેનું અંતર કેટલું? ગણું હોય આ ગુણ્યા આ. 3.4 ગુણ્યા 10⁻⁹ ગુણ્યા 1 ભાગ્યા 10. આ ગુણ્યા ભાગ્યા 10. તો મીંડું છે પાછળ જશે. પાછળ એટલે આમ પાછળ. 10 ઉડાઈ દો, રાઈટ? તો મીંડું આમ જશે. જવાબ શું આવે? 0.34 ગુણ્યા 10⁻⁹. એક જોડી વચ્ચેનું અંતર થયું. હું એ રીતના જ સમજાવું છું કે જેમાં તમને સમજ પડે. ફરી કહી દઉં, 10 વચ્ચે 3.4 ગુણ્યા 10⁻⁹ મીટર. તો એક વચ્ચે કેટલું? એક પોઈન્ટ આગળ લઈ જાઓ, તો 0.34 કેટલું થાય? 0.34 ગુણ્યા 10⁻⁹. હવે તમારો સેકન્ડ ક્વેશ્ચન. શું ક્વેશ્ચન છે? કે એક જોડી વચ્ચે નું અંતર
34 ગુણ્યા 10⁻9 મીટર. તો આવી જોડી આપણા શરીરમાં ટોટલ 6.6 ગુણ્યા 10⁹ છે. તો એની વચ્ચેનું અંતર કેટલું? તો યાદ રાખો 6.6 ગુણ્યા 10⁹ ગુણ્યા 0.34 ગુણ્યા 10⁻9 માઇનસ નો પ્લસ નો ઉડી ગયા 6.6 ગુણ્યા 0.34 6.6 ગુણ્યા 0.34 આમ જવાબ આવે લગભગ 2.2 મીટર. બરાબર. આ કેલ્ક્યુલેશન ટાઈમે ભૂલી જશો, હમણાં તો આવડે છે પણ ટાઈમે ભૂલી જશો ટેસ્ટમાં કાં તો એક્ઝામમાં. બરાબર. તો આટલું ખાસ ધ્યાન રાખજો. આમ ડીએનએ નું પેકેજિંગ એટલે કે સુકોષ કેન્દ્રી હોય તો એની અંદર ન્યુક્લિયસ માં ડીએનએ કઈ રીતે ગોઠવાય છે આવી જ ગોઠવણી આદિ કોષ કેન્દ્રમાં પણ હોય. પણ આદિ કોષ કેન્દ્રની અંદર આ જે વિસ્તાર જ્યાં ડીએનએ જોડાય છે, આ જે વિસ્તાર જ્યાં ડીએનએ જોડાય છે ત્યાં કોષ કેન્દ્ર ના બોલાય પણ એ વિસ્તાર જેને બોલાય છે ન્યુક્લિયોઇડ. આ વિસ્તારને બોલાય છે ન્યુક્લિયોઇડ. યાદ રાખો. શું બોલાયું બકા? 2 વાર બોલો, ન્યુક્લિયોઇડ. આ વિસ્તારને ન્યુક્લિયોઇડ બોલાય. જ્યાં હિસ્ટોન, નોન હિસ્ટોન બધા પ્રોટીન આવેલા જ હોય છે. અને તમને સમજાવું, તમને થાય આવા કેટલા પ્રોટીન હોય? તો એક કોષમાં 2.2 મીટર લાંબા ડીએનએ વચ્ચે 8 પ્રોટીનનું હિસ્ટોન ઓક્ટામર બને છે. હિસ્ટોન ઓક્ટામર. ઓક્ટામર એટલે શું? યાદ રાખો. ઓક્ટામર એટલે 8 અણુ જોડાય. અને એક લાંબો પ્રોટીન પણ છે પણ એના વિશે તમારી બુકમાં આપ્યું નથી. એ 8 પ્રોટીન ને જોડવાનું કામ કરે છે આ પ્રમાણે. જો 1 2 3 4. આની પાછળ બીજા 4 છે પણ એ તમને દેખાતા નથી. આ રેડ રંગ વાળા છે એ બીજા 4 હિસ્ટોન છે પણ એ તમને દેખાતા નથી. તો 1 2 જો 1 2 3 4 5 6 7 8 અને આ 8 ને જોડનાર આ જે આ પ્રમાણે લાંબો હિસ્ટોન હોય છે એને હિસ્ટોન લિંકર બોલાય છે. હિસ્ટોન લિંકર એટલે હિસ્ટોનને જોડનાર. અને એનું બીજું નામ છે H1. થોડું મોટું લખું છું. હિસ્ટોન લિંકર. એને H1 પણ બોલાય છે. આમ આની અંદર કેમેરો હલલ કરે છે પ્રણવ, ડોન્ટ મૂવ. આ પ્રમાણે હિસ્ટોન ના 8 અણુ જોડાયા અને આ ન્યુક્લિયોઇડમાં જોડાય છે. આમ ડીએનએ ન્યુક્લિયોઇડમાં ડીએનએ મોટી કડી સ્વરૂપે આયોજિત હોય છે. કડી તમે જોઈ શકો છો. આ શું છે? આખી બ્લેક રંગની કડી, રાઈટ. અને આ શું છે? મણકા, રાઈટ, લાલ રંગના મણકા. આ પ્રમાણે યાદ રાખવાનું. અને તમને થશે કે આ વીજભાર જે છે એ કઈ રીતના મળ્યો હિસ્ટોનને? તો ચોપડીમાં ક્યાંક લખ્યું છે કે આ હિસ્ટોનને વીજભાર આપવા માટે પાર્શ્વ શૃંખલા જવાબદાર છે. પહેલા તમને થાય કે પાર્શ્વ શૃંખલા એટલે શું? બહુ ઈઝી છે. સાંભળો જસ્ટ. પાર્શ્વ શૃંખલા એટલે શું? તો હિસ્ટોન પ્રોટીન છે, હા કે ના? હા. શેનું બને? એમિનો એસિડ નું, હા કે ના? હા. તો આ એમિનો એસિડ એટલે શું? તમને ખબર છે કે એક બાજુ કાર્બોક્સિલ સમૂહ, બીજી બાજુ એમિનો સમૂહ, રાઈટ.
ત્રીજી બાજુ હાઇડ્રોજન અને નીચે આર. યાદ કરો, મેં શીખવાડેલું તમને. યાદ કરો, કાર્બોક્સિલ નો ઋણ વીજભાર, એમિનો નો ધન વીજભાર, ઉપર હાઇડ્રોજન, નીચે આર. જો આ આર તરીકે, આર બધામાં અલગ હોય. યાદ કરો, મેં તમને કીધેલું, તમારામાં બે હાથ છે, બધાના બે હાથ છે, બે પગ છે, બધાના બે પગ છે, બધાને બે કાન છે, કોકને નાના મોટું હોય, બાકી બધાને બે કાન છે, રાઈટ. પણ ફેસ, ફેસ બદલાય છે. યાદ આવ્યું? આમ 20 એમિનો એસિડ, એમિનો એસિડ વર્લ્ડમાં મિલિયન છે, બિલિયન છે, પણ પ્રકાર કેટલા? 20. પ્રકાર કેટલા? 20. રાઈટ. પબ્લિક કેટલી દુનિયામાં? બહુ બધી, મિલિયન, પણ પ્રકાર કેટલા? શું? 2, 3, નર, માદા અને, સમજી ગયા? ઓકે. ઇન શોર્ટ, એમિનો એસિડ બિલિયન છે, પણ પ્રકાર કેટલા છે? 3. બરાબર? શું 3? 20. કેટલા છે? 20. યાદ રાખો. તો કોના લીધે? આ આર ના લીધે. આર કાર્યકારી ક્રિયાશીલ જૂથ બોલાય. જો આર માં, સાંભળો, જો આર માં આ પ્રમાણે હોય, CH2 CH2 COO માઇનસ, તો આને બોલાય ધ્રુવીય અને ઋણ એમિનો એસિડ. ધ્રુવીય અને ઋણ એમિનો એસિડ. જો આર માં છેલ્લે CH2 CH2 NH2 કાં તો NH3 પ્લસ હોય તો ધ્રુવીય અને ધન બોલાય. આમ આટલું ખાસ યાદ રાખજો કે આની અંદર જે ધન વીજભાર છે એ પાર્શ્વ શૃંખલા ના લીધે છે, ઋણ વીજભાર છે પાર્શ્વ શૃંખલાના લીધે છે. પણ અત્યારે આપણે વાત કરવાની છે આલા, આર્જિનિન અને લાઇસિન, એમાં પાર્શ્વ શૃંખલામાં ધન વીજભાર જોવા મળે છે, રાઈટ. અને આ ધન વીજભાર જે હિસ્ટોન પ્રોટીનના લીધે છે. ઓકે. તો આ પ્રમાણે જે 8 હિસ્ટોન એટલે કે ઓક્ટામર અને એક લિંકર અને ડીએનએ જોડાય એને બોલાય છે ન્યુક્લિયોઝોમ. યાદ રાખો, એને શું બોલાય છે? ન્યુક્લિયોઝોમ. અહીંયા હું લખું છું, આને બોલાય ન્યુક્લિયોઝોમ. આ શોર્ટ નોટનું બેસ્ટ વાક્ય, ન્યુક્લિયોઝોમ. યાદ રાખો, શું બોલાય? ન્યુક્લિયોઝોમ. 3 વર્ડ આયા. ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર, ન્યુક્લિઓઇડ એટલે આદિ કોષ કેન્દ્ર ની અંદર આવેલી રચના જ્યાં ડીએનએ હોય. અને ન્યુક્લિયોઝોમ એટલે ડીએનએ વત્તા હિસ્ટોન, ઓક્ટામર, રાઈટ. 8 હિસ્ટોન જોડાયા વત્તા ડીએનએ, આટલો ટુકડો જ ન્યુક્લિયોઝોમ બોલાય, જે અહીંયા લખેલું છે, સમજવાનું છે, રાઈટ. આને બોલાય ન્યુક્લિયોઝોમ. અને યાદ રાખો, તમને થાય કે આ ન્યુક્લિયોઝોમમાં 8 હિસ્ટોન છે, ખબર પડી 1 2 3 4 5 6 7 8, 8 હિસ્ટોન છે, પણ આ ડીએનએ માં કેટલો લાંબો ડીએનએ હોય, કેટલા બેઝ પેર હોય? તો 200 બેઝ પેર હોય. કેટલા? 200 બેઝ પેર. કેટલા? 200 બેઝ પેર. બરાબર. તો હવે તમારે જાતે ગણવાનું, નીટમાં નહીં પૂછાય, પણ ગણવાનું. દેવરાજ જવાબ આપો, દેવરાજ જવાબ આપો. એક કોષમાં આવા ન્યુક્લિયોઝોમ કેટલા હોય? તો શું આવે? શું આવે? 200 બેઝ પેર એ એક ન્યુક્લિયોઝોમ. તો આવા 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર એ કેટલા? સમજ પડી ને? ખબર પડે? ગણશો ના, હું તમને હિન્ટ આપું છું, જસ્ટ નહીં પૂછાય પણ આવું પણ દિમાગ દોડાવવાનું કે 200 બેઝ પેર એટલે એક ન્યુક્લિયોઝોમ. તો આવા બેઝ પેર 6.6 ગુણ્યા 10⁹ એ કેટલા? સમજી ગયા? એટલે 6.6 ગુણ્યા 10⁹ ભાગ્યા 200. બરાબર. તો આ પ્રમાણે ગણતરી કરશો તો તમને જવાબ આવી જશે. એપ્રોક્સિમેટ જવાબ એની અંદર આવે. શું આવે? 3 ગુણ્યા 10⁷.
આવે ને 7 ઘાત આવે ને કે ઉપર 9 હતી નીચે 2 મીંડા હતા ઉડી ગયા બરાબર એટલે 3 રાઈટ કાં તો 2.5 ગુણ્યા 10 ની 7 ઘાત બરાબર એટલા ન્યુક્લિયોઝોમ જીના 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 એટલા બધા હોય છે સમજી ગયા ખબર પડી એટલે આટલા કોષ કેન્દ્રમાં આટલું ન્યુક્લિયોઝોમ હોય આટલા ન્યુક્લિયોઝોમમાં 8 હિસ્ટોન હોય 8 હિસ્ટોન હોય બરાબર અને 200 બેઝ પેર હોય કન્સેપ્ટ ક્લિયર થાય છે ને 100% ને ઓકે વેરી ગુડ બસ તો આ પ્રમાણે ક્લિયર રાખજો હવે આ જે છે ને આ ધારો કે અહીંયા સમજાવું ધ્યાનથી જોજો આ 200 બેઝ પેર છે સાંભળજો અને આ 8 પ્રોટીન છે 1 2 3 4 5 6 7 8 પાછું 200 બેઝ પેર છે પાછું 8 પ્રોટીન છે પાછું ધ્યાનથી જોજો 200 બેઝ પેર છે બધું કન્ટિન્યુ હોય અને 8 પ્રોટીન હોય આમ ન્યુક્લિયોઝોમ એ રિપીટ થયા કરે અને ન્યુક્લિયોઝોમ નું પુનરાવર્તિત ક્રમ આને બોલાય છે ક્રોમેટીન શું બોલાય છે ક્રોમેટીન એટલે શું રંગસૂત્ર દ્રવ્ય બોલો રંગસૂત્ર દ્રવ્ય 3 નામ છે ક્રોમેટીન એટલે શું રંગસૂત્ર દ્રવ્ય યાદ કરો તમને મેં કીધેલું કૃષ્ણા શું વાત નીકળેલી યુક્તા યાદ કરો પ્રિયાંશી કે જ્યારે કોષ વિભાજનમાં જાય ત્યારે એ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપમાં હતું યાદ આવ્યું પછી દ્રવ્ય બમણું થાય ડીએનએ સ્વયંજનન થાય તો એ રંગસૂત્ર દ્રવ્ય એટલે ક્રોમેટીન બીજું વાક્ય સાંભળો ક્રોમેટીડ એટલે શું રંગસૂત્રિકા એક જ સમજાય છે એક જ રંગસૂત્રિકા બરાબર પણ રંગસૂત્રિકા જોડાય તો એને બોલાય ક્રોમોઝોમ બરાબર સમજ પડી યાદ રહેશે ને ઓકે તો ક્રોમેટીન એટલે રંગસૂત્ર દ્રવ્ય બરાબર ક્રોમેટીડ એટલે રંગસૂત્રિકા અને ક્રોમોઝોમ એટલે રંગસૂત્ર બરાબર ચલો તમને પૂછું અસંગત કોણ છે અસંગત ક્રોમેટીડ દ્રવ્યને આધારે દ્રવ્યના સ્વરૂપના આધારે અસંગત કોણ છે ક્રોમેટીન કે ક્રોમોઝોમ શૃંખલાના આધારે નહીં દ્રવ્ય વેરી ગુડ શું આવે ક્રોમેટીન આવે કેમ સાંભળો ક્રોમેટીડ એ ફક્ત ડીએનએ છે ક્રોમોઝોમ ફક્ત ડીએનએ છે પણ ક્રોમેટીન આ દિમાગ જોઈએ નીટમાં ક્રોમેટીન એટલે કે ડીએનએ પ્લસ પ્રોટીન સમજી ગયા ખબર પડી માટે અસંગત છે બરાબર એટલે અમુક વસ્તુ નું નોલેજ જરૂરી છે તો આ પ્રમાણે જે પરોવાયેલા દોરીમાં પરોવાયેલા મણકા જેવી રચના આ ડીએનએ પેકેજિંગમાં જોવા મળે છે બરાબર તો યાદ રાખજો અને જે તમને ખબર છે આવ્યું હતું પૂર્વ ભાજના અવસ્થા રાઈટ હમણાં જ મેં કીધું તો એમાં જે ભાજના અવસ્થા છે ભાજના અવસ્થા યાદ કરો ત્યારે શું થયું હતું તો રંગસૂત્રનું સંકોચન થયું હતું રાઈટ ક્રોમોઝોમ એટલે ફરી કોઈ એવું કે છે ક્રિશ ક્રોમોઝોમ એટલે સાંભળો 23 રંગસૂત્રો છે ને એને 23 ક્રોમોઝોમ બોલાય તમને સમજાવું કેમ કે તમે એમને સવાલ ના પૂછો
તમને કન્ફ્યુઝન હોય તો જ તમે પૂછો. જુઓ, ધ્યાનથી જુઓ. આ શું દોર્યું છે હું તમને સમજાવું. આ શું દોર્યું છે? ક્રોમોઝોમ. હવે ખબર પડી? આ ક્રોમોઝોમ છે. ચલો, સેન્ટ્રોમિયર થી છૂટું પડ્યું. હવે શું બાકી રહ્યું? ક્રોમેટિડ. ક્રોમેટિડ. ડ. હવે ક્લિયર? એક જ રંગસૂત્રિકા હોય તો ક્રોમેટિડ અને રંગસૂત્રિકા જોડાયેલી હોય, મેહુલ, બરાબર, તો એને બોલાય દિવ્યા. બરાબર, શું બોલાય? યસ, રંગ સૂત્ર. દિવ્યાનું પેપર ખતરનાક હતું આ વખતે. હું હમણાં મોકલીશ. તમારામાં 5 જણના પેપર આઉટસ્ટેન્ડિંગ હતા. બરાબર, દિવ્યા બારિયા. દિવ્યા બારિયાનું પેપર જબરજસ્ત હતું. એને જે લખ્યું છે યાર, એનું એકલું નહીં, ઘણા બધાનું હતું, પણ 5 જણ, 15-20 જણના જબરજસ્ત હતા. પણ 5 જણે જે લખ્યું છે ને, જેમ બોર્ડની એક્ઝામ હોય ને એવું હેન્ડ રાઇટિંગ છે. બરાબર, હમણાં જેમ મેં ઉન્નતિનું બતાવ્યું એ પ્રમાણે ખતરનાક. મને રિયલી થયું કે આઉટસ્ટેન્ડિંગ. ચલો, ક્લિયર થઈ ગયું? હવે ચલો, હવે આપણે હું તમને કહું કે આની અંદર યાદ રાખો કે ભાજના અવસ્થા, જેમાં શું ઘટના થઈ હતી? ભાજના અવસ્થામાં રંગસૂત્રોનું પૂર્ણ સંકોચન. તો હવે કહેવા એ માંગે છે કે આ ક્રોમેટિન એ કઈ અવસ્થામાં સ્પષ્ટ દેખાય? બોલો, ભાજના. એ તો યાદ આવે છે ને કે નહીં યાદ આવતું? યાદ આવે છે ને? પૂર્વા ભાજના, ભાજનોત્તર અંત્યા. બરાબર રિયા? ભાઈ 5 નિધિ, પાંડવ નિધિ, ખબર પડી ને? હા, તો ક્રોમેટિનનું પૂર્ણ સંકોચન થયું હતું. ક્યાં? તો ભાજના અવસ્થા. તો એ દરમિયાન આ રંગસૂત્રની રચના કરે છે, એકબીજા સાથે જોડાઈને રંગસૂત્રની રચના કરે છે. યાદ રાખજો. અને આમાં હિસ્ટોન, રાઈટ, કે જે ડીએનએ નું પેકેજિંગ કરે છે. હવે છેલ્લો પોઈન્ટ આવ્યો. આ કોષમાં ડીએનએ આ 2 પ્રમાણે ગોઠવાયેલું હોય છે. આ જે અત્યારે તમને ડીએનએ દેખાય છે, આમાં 2 છે, 2 પ્રકારે છે. જો ધ્યાનથી જો, તો એ ભાગ અને બી ભાગ. એમાં તમે જુઓ, એ ભાગ, રાઈટ, અને બી ભાગ. એમાં તમારે મને કહેવાનું છે કે યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન કયું? યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન. મેસેજ કરો. ઓકે, ઓકે, ગુડ. તેજલ, યુ હિટ્રો એટલે શું અને યુ એટલે શું? તો આની અંદર જે હિટ્રોક્રોમેટિન છે, હિટ્રો એટલે શું? ગૂંચળામય. હિટ્રો એટલે શું બકા? ગૂંચળામય. સમજ્યા? આ ગૂંચળામય જે છે એને બોલાય છે હિટ્રોક્રોમેટિન. અને યુક્રોમેટિન એટલે કે થોડું ડીએનએ છૂટું છે, રાઈટ, શૃંખલા સ્વરૂપે છે. તો આ ડીએનએ છૂટું છે, એનો અર્થ, પ્રિયંકા ભાઈ ના ભણવા દઈશ તો એકલી ભણ. એનો અર્થ એ થયો કે આ જે ડીએનએ છે, આ બી ડીએનએ છે, યુક્રોમેટિન, જેનું પ્રત્યાંકન થાય છે, માટે આ ભાગ સક્રિય છે, જ્યારે હિટ્રો નિષ્ક્રિય છે. આ ભાગ નિષ્ક્રિય છે કે આમાંથી ડીએનએ ની શૃંખલા છૂટી કરવી પડે, રાઈટ, પછી એ પ્રત્યાંકનનું ક્રિયા કરશે. સમજી ગયા? તેજલ, તમને પણ કહું છું કે તમે લેક્ચર બધા ભરો છો, તો પછી માર્ક્સ કેમ ઓછા? મને મેસેજ કરો, કોના કોના 29 કે 29 અપ છે? વેરી ગુડ. યુક્તા, સરસ. પછી શ્રેયા, શ્રેયાનું પણ સખત હેન્ડ રાઇટિંગ હતું. દેવરાજ, નિધિ પ્રજાપતિ,
દીપ, પ્રિન્સ, ઉન્નતિ, પાર્થ, દિવ્યા બારિયા, તો બાકીના મેં બોર્ડ પ્રમાણે જ ચેક કર્યું છે. તમને ખબર ના હોય તો 5 વાર ચા પીધી, આયુષના પણ છે રિયલી. કેમ કે 1 વાગ્યા પછી જાગવું ને બહુ અઘરું છે, બહુ હાર્ડ છે. 1 સુધી તો મેં 1 ચામાં સાચવ્યું, પછી તો 3 ચા પીધી ત્યારે 4:30 વાગ્યા. મેં નક્કી કરેલું કે દર વખત એવું થાય છે, 2 દિવસ થઈ જાય ને પછી ચેક કરવાનો માહોલ જ નથી આવતો. સાચી વાત કે નહીં? આવું થયેલું છે. એટલે મેં નક્કી કરેલું બીજા દિવસ ભલે લેક્ચર બગડે પણ પેપર ચેક કરીને જ રહીશ. તો જે દિવસે પત્યું હવે એવું જ કરીશ. બીજા દિવસે બપોરનો લેક્ચર રાખશું, રજા નહીં આપીએ, બપોરનો પણ 1 દિવસ ચેક કરી લઈશ. અને મારે કેવું છે, કસમ લઈ લઉં ને એટલે પૂરું. મારે એવું જ થાય છે. હું એમ ડિસાઈડ કરું હું આજે ચેક કરીશ 2 વાગ્યા સુધી, ક્યારેય થતું નથી. પણ હું કોઈક ને કોઈક, કાં તો ટીવીની કસમ લઈ લેવાની, ચશ્માની લઈ લેવાની. બરાબર? ઓકે, સારું, ચલો મજાક કરું છું પણ આટલું ક્લિયર રાખજો. ઓકે, ટૂંકમાં વધારે ગૂંચળામાં જોડાવા માટે કોણ વપરાય છે? નોન હિસ્ટોન. અને ગૂંચળા માટે હિસ્ટોન. કેટલા વાગ્યા છે? ઓકે, હજી આપણી જોડે ટાઈમ છે. હવે ચોપડીમાંથી લાઈન બાય લાઈન રીડિંગ કરી લઈએ છીએ. બરાબર? હું સ્ક્રીન શેર કરું છું, 2 મિનિટ. ચલો સ્ટાર્ટ. જો તમારા મોઢામાં પાણી આવી જશે. હા, પાણી આવી ગયું. જો છે ને, હજુ વધારે પાણી આવશે. આહા, હજી વધારે પાણી આવશે. આહા, નથી આવતું. લો, આ તો મને ફોટો દેખાયો એટલે, ગઈકાલનો. સારા છોકરાઓ છે ભાઈ, ડોમિનોઝ ના નથી, ઘરના જ છે. ચાલો સ્ટાર્ટ. ડીએનએ કુંતલનું પેકેજિંગ. પ્લીઝ લાઈન બાય લાઈન વાંચવાનું છે. પૃથ્વી બકા, લાઈન બાય લાઈન ફોકસ કરવાનું છે, લેફ્ટ થશો નહીં. 2 ક્રમિક બેઝ જોડી વચ્ચે નું અંતર 0.34 નેનોમીટર છે. જો સામાન્ય લાક્ષણિક સસ્તન કોષના બેવડી કુંતલની રચના ધરાવતા ડીએનએ ની લંબાઈ ગણીએ તો કેટલી થાય? કુલ બેઝની જોડીની સંખ્યાને 2 પાસેના જોડના અંતરનો ગુણાકાર કરીએ એટલે 6.6 ગુણ્યા 10⁹ કુલ છે. અને એક જોડી વચ્ચે 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર છે. તો જવાબ 2.2 આવે. 1 લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ 10⁻⁶ મીટર છે. રાઈટ? તો યાદ રાખજો. આટલું લાંબુ પોલિમર કઈ રીતે આની અંદર આવે? તેનો જવાબ નીચે આપેલો છે. ઈ કોલાઈમાં ડીએનએ ની લંબાઈ 1.36 યાદ રાખજો, મિલીમીટર છે. તો તમે ઈ કોલાઈમાં આવેલા બેઝને ગણી શકો છો, ગણી શકાય. આદિ કોષ કેન્દ્રી જેવા કે ઈ કોલાઈમાં સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ હોય છે. તેમ છતાં પણ ડીએનએ ના તેના કોષમાં સંપૂર્ણ ફેલાયેલું હોતું નથી. ડીએનએ ઋણ વીજભારિત છે. કેટલાક પ્રોટીન ધન વીજભારિત સાથે જોડાઈ એક જગ્યાએ સ્થાપિત થાય છે, જેને ન્યુક્લિયોઇડ બોલાય. આદિ કોષ કેન્દ્રીમાં આ જગ્યા, જેને શું બોલાય છે? ન્યુક્લિયોઇડ બોલાય. યાદ રાખો. ન્યુક્લિયોઇડમાં ડીએનએ મોટી કડી સ્વરૂપે આયોજિત હોય.
અને કડી જે છે પ્રોટીન વડે જોડાયેલી હોય. રાઈટ? યસ, સ્ક્રીનશોટ લઈ લેજો. કોષ કેન્દ્રી સજીવોમાં આ આયોજન ખૂબ જટિલ હોય છે. તેમાં ધન વીજભાર વાળા પ્રોટીન સમૂહ હોય છે જેને હિસ્ટોન બોલાય છે. તુષાર, યસ. વીજભારિત પાર્શ્વ શૃંખલા, ભાર આપો. વીજભારિત એટલે ધન વીજભારિત પાર્શ્વ શૃંખલા સાથેના એમિનો એસિડની બહુલકતા એટલે વીજભાર ના આધારે આ પ્રોટીન વીજભાર ધારણ કરે છે. હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધુ આલ્કલી એટલે ધન વીજભાર હોય. આ લા તમે બોર્ડ પર પરફેક્ટ ભણ્યા હોય તો ચોપડીમાંથી લાઈન બાય લાઈન ના વાંચો ને તો પણ આવડે. રાઈટ? એ લેવલ છે તમારું. જેમાં બંને એમિનો એસિડની પાર્શ્વ શૃંખલા પર ધન વીજભાર હોય છે. હિસ્ટોનના 8 અણુઓના સંગઠિત એકમ અને હિસ્ટોન ઓક્ટામર બોલાય છે. આ જ્યોતિકાને બધા કેમ લેફ્ટ થાય છે? લેફ્ટ થશો નહીં પ્લીઝ, ચાલે જ નહીં. એ ટોપિક વાંચવાનું બાકી છે, પછી જોઈ લઈશું, નહીં મજા આવે, લિંક તૂટી જશે. આગળ વાંચો. હવે ઋણ વીજભાર ડીએનએ એ ધન વીજભાર વાળા હિસ્ટોન ઓક્ટામર સાથે જોડાઈ ન્યુક્લિયોઝોમ બનાવે છે. એકના લાક્ષણિક ન્યુક્લિયોઝોમમાં 200 બેઝ પેર હોય છે. કોષ કેન્દ્રમાં આવેલા આવા ઘણા ન્યુક્લિયોઝોમ નું પુનરાવર્તન થઈ ક્રોમેટીન બનાવે છે, જે કોષ કેન્દ્રમાં દોરી જેવી અભિરંજિત રચના સ્વરૂપે હોય છે. ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપમાં જોતા ક્રોમેટીનમાં આવેલા ન્યુક્લિયોઝોમ દોરીમાં પરોવેલા મણકા જેવા દેખાય છે. સૈદ્ધાંતિક રીતે સસ્તન કોષમાં તમે કેટલા મણકાની કલ્પના કરી શકો તો મેં હમણાં જ કીધું એ પ્રમાણે ક્રોમેટીનમાં આવેલા દોરીમાં પરોવેલા મણકા હજુ વધુ સંગઠિત થઈ ક્રોમેટીન તંતુ રચે છે, જે કોષ વિભાજનની ભાજના અવસ્થા દરમિયાન વધુ ગૂંચળામય અને સંગઠિત થઈ રંગસૂત્ર ક્રોમોઝોમની રચના કરે. ક્રોમોઝોમ એટલે રંગસૂત્ર. ઉચ્ચ સ્તરે ક્રોમેટીનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીનની જરૂરિયાત પડે છે, જેને સામૂહિક રીતે પેજ બદલવું પડશે. હવે જો હું વાંચી જઉં છું પાછળ, જેને સામૂહિક રીતે નોન હિસ્ટોન પ્રોટીન બોલાય છે. હવે આ 2 પોઈન્ટ આયા, સાંભળો. યુ અને હિટ્રો. યુ એટલે એક્ટિવ, છૂટો પડેલો ભાગ. જો શું લખ્યું છે? લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટીનનો કેટલોક વિસ્તાર શિથિલ છે. શિથિલ એટલે છૂટો, ઓછું અભિરંજિત. આ ગૂંચળામાં છે એટલે વધુ અભિરંજિત થાય મિથિલિન બ્લુ વડે, જ્યારે આ ઓછું અભિરંજિત થાય. છૂટું છે માટે પ્રત્યાંકન કરશે. રાઈટ? આવતા ટેસ્ટમાં માર્ક વધારે જોઈએ, જેના જેના ઓછા છે. આવતા શુક્રવારે રેડી જ રહેજો. ચાલો આગળ. જે ક્રોમેટીન ગાઢ રીતે ગોઠવાયેલા હોય છે અને ઘેરો અભિરંજિત ભાગ, જેને હિટ્રોક્રોમેટીન કહેવાય છે. યુક્રોમેટીન એ સક્રિય છે, જ્યારે હિટ્રોક્રોમેટીન આ ભાગ જે નિષ્ક્રિય છે. બસ આટલું જ છે. હવે તમારે લેક્ચર હશે કદાચ, બરાબર?